हाँ बेबी बोल ने. કઈ નહીં, બસ અહીંયા જ છું. અહીંયા ક્યાં? કઈ નહીં, બસ કોલેજ જાઉં છું. તું ક્યાં છે? આઈ મીન તું આવી ગઈ? હા. ક્યારે આવી? કીધું બી નહીં. ક્યાં છે? મને અત્યારે મળી શકીશ? પણ હું ઓકે ચાલ ને આવું છું બાબા. તું ગાર્ડન પહોંચીને કોલ કર, હું ત્યાં આવી રહીશ. ઓકે? ઓકે સોનુ, બાય. શું વાત છે યાર, આવીને તરત જ મળવાનું. તું જસ્ટ એક દિવસ પહેલા આવી હોત ને તો મજા આવી જાત. કેમ? શું હતું? અરે એ બધું છોડ, તું કોલ કેમ રિસીવ નતો કરતો? અરે અમે મસ્ત પાર્ટી કરી બોસ, બધા જ હતા. તું જ એક નથી. ક્યાંથી હોવાની? હું ઘરે હતી ને. મેં તને કંઈક પૂછ્યું, તું કોલ રિસીવ કેમ નતો કરતો? અરે અમારું મૂવીનું શૂટ ચાલતું હતું, એમાં તું કોલ પર કોલ કરતી હતી. એકવાર તો શૂટિંગમાં બી કોલ આવી ગયો હતો તારો. એ લાસ્ટ ફાઇનલ સીનમાં છે, જોજે. મૂવી? આઈ મીન શોર્ટ ફિલ્મ. એમ કોલ કરું તો બી કઈ રીતે? તું ઘરે હતી ને. એનીવે આઈ એમ હેપી કે તું આવી ગઈ. આઈ મિસ યુ સો. રામ, જો ને યાર, એક વાત કહું છે તને. આ તો બોલ ને પણ. અને આ ચકલી જેવું ફેસ કરીને શું બેઠી છે? આરન્ટ યુ હેપી ટુ સી મી? એવું નથી યાર. તો કેવું છે બોલ ને પણ. શું કહું તને, કઈ નથી સમજાય. કઈ પ્રોબ્લેમ છે? તને તો ખબર જ છે, મારા ઘરની પ્રોબ્લેમ તું જ છે. એટલે મેં શું કર્યું હવે? શું કહું તને, કોઈ ખુશ નથી આપણા રિલેશનથી. અને ખાસ કરીને મમ્મી, એ તો સમજતા જ નથી. હવે એ શું કે છે? એ જ કે રામ નીચી કાસ્ટનો છે એન્ડ ઓલ ધેટ, તો એની સાથે રિલેશન રાખવાની કોઈ જરૂર નથી. નીચી વોટ? એઝ ઓલવેઝ આઈ મસ્ટ સે. અને તે શું કીધું? હું શું કહેવાની હતી? હવે બધું જ પૂરું. પૂરું? લાઈફના 4 યર્સ તારા જોડે સ્પેન્ડ કર્યા ને આમ સડનલી બધું પૂરું? એમ કેમ પણ? હા, બધું પૂરું. આપણી કાસ્ટ અલગ છે, મેરેજ તો નહીં થઈ શકે, તો હવે સાથે રહેવાની શું જરૂર? કાસ્ટ? તું આવું બધું ક્યારથી વિચારવા લાગી? જ્યારે પહેલી વાર મળ્યા હતા ત્યારે કાસ્ટ જોઈને મળ્યા હતા? આન્સર આપ. હું આવું નથી વિચારતી રામ, પણ બીજા જો. કોઈ નહીં માને. આ ખોટું છે રામ, તું કેમ નથી સમજતો? હેવ યુ ટોટલી લોસ્ટ યોર માઇન્ડ ઓર વોટ? તું આ બધું શું બોલે છે? અરે હું નહીં, એવું મમ્મી કહે છે તારી કાસ્ટ માટે, કે એ લોકો નીચી કાસ્ટના છે તો બરાબરી ના થાય. અને બધાને મોઢું પણ શું બતાવું, મને પણ આવું કંઈ નથી ગમતું હવે. વાહ, શું કેવું મારે તને. એન રહી વાત મેરેજની, તો ક્યાં આપણે કાલે જ કરવાના છે. આ વાત લાસ્ટ 1 year થી ચાલે છે ને. ગીવ ઇટ સમ ટાઈમ એન્ડ ગીવ મી સમ ટાઈમ ટુ. યાર, આઈ કાન્ટ. ડોન્ટ યુ લવ મી? આપણી કાસ્ટ અલગ છે, તે જ કીધું તું ને કે ફ્યુચરમાં મનાવવા પડશે. તો હવે શું થયું? ને રહી વાત કાસ્ટની, તો મને જ ખબર નથી કે મારી કાસ્ટ કઈ છે. આપણી વાત થયેલી હતી ને કે હું જ્યારે 2 મહિનાનો હતો ત્યારે મને કોઈ હોસ્પિટલમાં મૂકી ગયું હતું. એ તો મારું ગુડ લક કે જેની જોડે મારે કોઈ સંબંધ નહોતા, એવા પપ્પા જેઓ મને ઘરે લાયા, મમ્મી જેઓએ મને મોટો કર્યો, લાઈફ આપી, નામ આપ્યું, ને જોડે કાસ્ટ બી આપી.
એડોપ્ટ કરતા ટાઈમ એમને મારી કાસ્ટ નથી જોઈ. ઓકે, હવે તું જ કે આ કાસ્ટનો શું મિનિંગ? હા, આ બધું મને ખબર છે, પણ અત્યારે તારી જે કાસ્ટ છે એનાથી ફેર પડે છે. કાસ્ટ જસ્ટ નામની છે સોનુ. મારા મમ્મી પપ્પાએ મને જે રીતે રાખ્યું, that feeling is beyond this caste. And caste doesn't even matter. તું જ કહેતી હતી ને કે આ બધી વાતથી મને કશું ફેર નથી પડતો. એ મને કાંઈ નથી ખબર, પણ હવે કંઈ નહીં થાય રામ, તું સમજ ને પ્લીઝ. શું સમજુ? તું સમજાવ ઘરનાને કે રામ નીચી કાસ્ટનો નથી. હું એકલો કેટલું કરું? લોકો નહીં માને. પ્લીઝ તું મને ભૂલી જા. કઈ રીતે ભૂલી જાવ અને શું કામ ભૂલી જાઉં? તારા એ કોઈ મહાન માણસોએ એવું કોઈ મીટર બનાવ્યું છે કે જે બતાવે કે આ નીચી કાસ્ટનો છે ને આ ઊંચી કાસ્ટનો છે? ના. તો તમારા બોડીમાં કોઈ રોગ થયો છે? કોઈ ગુમડા થયા છે બેન? ના. આ બધું શું છે? કેમ એક્સેપ્ટ નથી કરી શકતા કે આઈ એમ જસ્ટ સિમ્પલ બ્લડી હ્યુમન બીંગ? તું આવું કેમ કરે છે? પ્લીઝ આમ ના બોલ રામ. એન્ડ આ જે તું કાસ્ટની વાત કરે છે તો કોને ખબર કે મારી કાસ્ટ તારાથી બી ઊંચી હોઈ શકે? જો મને જસ્ટ તારાથી જ મતલબ છે. બીજા લોકો શું વિચારે છે એનાથી મને કાંઈ ફરક નથી પડતો. કઈ ના થાય રામ, કઈ ના થાય. આવું જ છે અને આવું જ રહેશે, કઈ ચેન્જ ના થાય. હું શું કરું કે? I think we are in 21st century, but because of this fucking casteism, two people can't be together. I'm sorry, Ram. I'm sorry. આપણી કાસ્ટ એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. મને તારું પાસ્ટ ખબર છે, પણ શું કરું? આ કાસ્ટની વાત કોણે કરી એ જ સમજાતી નથી. પ્લીઝ રામ, તું મને ભૂલી જા, મને જવા દે પ્લીઝ. આઈ એમ સોરી. But I still love you. I love you too, Ram. ચાર વર્ષ દિલને રાતોની રાતો તારા સાથે ગુજારી, પણ આ શું થઈ ગયું? આમ અચાનક લાઈફ ટાઈમ સાથે રહેવાનો ટાઈમ આવ્યો ત્યારે જ આ મોટી દીવાર કેમ પાર કરું? આમાં વાંક કોનો? તારી ઊંચી કાસ્ટનો કે મારી નીચી કાસ્ટનો? નફરત થઈ ગઈ છે મને આ વાતોથી, આવા વિચારોથી. શું જે થયું એ થયું, હવે શું? આ એક સમજવાની વાત છે. આ માટે હું લડી બી શકું છું બધા જોડે. કોઈના વિચારો, કોઈના ઓર્થોડોક્સ માઇન્ડસેટને કેમ જીતું? ચલ જવા દે. મેં તને માફ કરી ને તું બી મને માફ કરજે. કોઈ બીજી દુનિયામાં તારી રાહ જોઈશ. અહીં તો બધા લોકો મતલબની દુનિયા બનાવીને બેઠા છે, જે મારા સમજ બહારની છે. એક હોપ લઈને જાઉં છું કે મરેલાઓને ત્યાં કોઈ કાસ્ટ નથી પૂછતું. શું ખબર, જાઉં પછી ખબર પડે. હું મારા પૂરા ઓશો અવાજમાં એક લાસ્ટ ટાઈમ કહી દઉં તને, આઈ વિલ ઓલવેઝ લવ યુ. આ સુસાઇડની પાછળ કોઈ રિસ્પોન્સિબલ નથી, બિકોઝ આજ સુધી આખા સમાજને કોઈ સજા નથી આપી. સ્ટીલ ફ્યુ વર્ડ્સ આર લેફ્ટ ટુ રાઇટ. પણ હવે પાનું એ પૂરું અને ડાયરી એ પૂરી. છેલ્લી વાત માટે પણ જગ્યા નથી, ભલે ને હોય અધૂરી. But there is only one word meant to me. Sonu.